કેમ છો મિત્રો? મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે કીધું હતું કે જો આપણે રનિંગ કરવા ગયા હતા અને મેં તમને કીધું હતું કે પાર્ટ 2માં હું તમને બતાવીશ કે હું રનિંગ પાસ કર્યું મેં કે નહીં. તો મિત્રો એની થોડી આપણે ચર્ચા કરીશું. તો તમને શું લાગે મિત્રો, હું રનિંગ પાસ થયો હશે કે ના થયો હોય કોમેન્ટમાં મને જરૂર બતાવજો. અને મિત્રો તમે પણ મને બતાવો કે તમે રનિંગ પાસ કરી કે નહીં કરી. તો મિત્રો અશક્ય તો હતું કે હું રનિંગ પાસ નહીં કરું, પણ મને મારા પર કોન્ફિડન્સ હતો કે દોડી જઈશ. કારણ કે મને આમ મગજમાં કંઈક થતું હતું કે યાર હું નહીં દોડું તો યાર હું કરું. પછી હું દોડી જ ગયો. આખરે લગભગ છેલ્લા 2-3 રાઉન્ડ બાકી હતા અને મને લાગતું હતું કે મારાથી પતી ગયું, પણ તેમ છતાં મેં હાર નહીં માની અને હું ફાઇનલી મિત્રો મેં રનિંગ પાસ કરી દીધી. અને તમને જૂઠ લાગતું હોય કે આ જૂઠું બોલે છે તો હું તમને એનું પ્રૂફ પણ બતાવી દઈશ. તો જોઈ શકો છો મિત્રો, આ છે પેલી કંકોત્રી. મેં તમને નહીં બતાવી કે આ છે આપણી કંકોત્રી, અને કંકોત્રીમાં આપણે પાસ થઈ ગયા છે. તો જોઈ શકો છો. તો અશક્ય તો હતું યાર, પણ કઈ રીતે શક્ય થઈ ગયું મને નહીં ખબર. તો મિત્રો આપણે એક ધગસ હોવી જોઈએ કે હું ગ્રાઉન્ડ પાસ કરી દઈશ. બાકી તમે હાર માનો તો નહીં કામ લાગે. તો આપણું ગ્રાઉન્ડ હતું ગોધરા કોલિયારી રોડ SRP ગ્રુપમાં. લગભગ સવારે 6 વાગે હતું. આપણે ગયા હતા સાંજે ના ગયા હતા. તો સાંજે હું ગયો તો લગભગ 4-5 વાગે નીકળી ગયો હતો અને આપણે રોકાવાનું હતું BPS સ્વામિનારાયણ મંદિર ગોધરા. તમે પણ રોકાઈ શકો છો મિત્રો. કોઈ બીને હજુ રનિંગ બાકી હોય તો તમે ત્યાં જઈને કહી શકો છો કે મારે દોડ માટે જવાનું છે. તો તમને રૂમ બી આપી શકે છે. પછી હોલમાં પણ સુવડાવવામાં આવે છે અને જમવાનું પણ મળી શકે છે. બાકી પોતાનામાં હિંમત હોવી જોઈએ કે પોતાનામાં એક ધગસ હોવી જોઈએ કે હું દોડી જઈશ, હું 5 કિલોમીટર દોડી જઈશ. આપણે નહીં દોડીએ તો આપણે ગાંડા કહેવાય યાર. આપણે તો એક મગજમાં એ જ રાખવાનું કે મરદનું ફાડ્યું કોઈ દિવસ હાર ના માને. તો આપણે ફેલ થયા ને ત્યારે આપણા ઘરવાળા તો નહીં, પણ બીજા તો આપણને શું કે યાર નહીં દોડ્યો ને આમ છે તેમ છે, પૂરું થઈ ગયું, તાના મારે. એટલે આપણે એક હિંમત રાખવાની કે દોડી જશું. તો મિત્રો હું મારી જ વાત કરું, હું એક દિવસ પણ દોડવા નથી ગયો. એક દિવસ પણ હું દોડવા ગયો જ નથી. તો ડાયરેક્ટ આપણે જ્યારે દોડ હતી ત્યારે જ હું ગયો હતો રનિંગ કરવા માટે. તો પહેલાં તો મને લાગતું હતું યાર કે પતી ગયું. મેં કીધું તારું કામ નહીં મળે. મારા મગજમાં એમ કે તારું કામ નહીં મળે, પણ મેં હાર નહીં માની યાર. કારણ કે મારે દોડવું જ હતું. 5 કિલોમીટર કેમ નહીં દોડાય. તો એક ખાસ મુદ્દાની વાત તો એ કહું કે આપણે લગ્ન હોય, કોઈ બી વસ્તુ હોય તો આપણે કેવા ઉછળીને પલ્લીને કૂદીએ છીએ. તો આપણાથી 5 કિલોમીટર કેમ નહીં દોડાય આપણાથી 5 કિલોમીટર. તો હજુ જે પણ કોઈ મિત્રોને હજુ રનિંગ બાકી હોય અને એમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમને એવું લાગે તો હજુ તમે દોડ કરો. સવારમાં વહેલા ઉઠો અને દોડ કરો અને ગ્રાઉન્ડ પાસ કરો 5 કિલોમીટર. યાર કેમ નહીં થાય? આપણે યાર છોકરા રહ્યા, છોકરીઓ પાસ કરી દે છે અને આપણે કેમ નહીં કરીએ? તો ખાસ તો મુદ્દાની એ વાત છે કે આપણે પાસ તો કરી જ લેવાનું. પછી પરીક્ષાની તૈયારી બી કરવાની. કેમ કે યાર આપણા કરતાં આપણા મા બાપને વધારે ચિંતા હોય કે મારો છોકરો કંઈક કરે તો સારું. ને પછી એવું થાય કે ભણાયા. એટલે આપણે એવું બધું વિચારવાનું મગજમાં. એ તો ત્યારે આપણે દોડ કરીએ ત્યારે આપણા મગજમાં આવી જાય કે હારું નહીં દોડ્યો તો આવું થશે, શું કરશે મારા મમ્મી પપ્પા, આમ છે તેમ છે, એવું મગજમાં આવી જાય. મને તો એવું જ થતું હતું. એટલે પછી મારા મગજમાં ખબર નહીં, મારા પગમાં એવી એનર્જી આવી કે હાળું દોડી જ હું, ખબર જ નહીં પડી. મારા 11 રાઉન્ડ થયા. પછી 12 રાઉન્ડ ક્યારે પતી ગયા એ મને જ નહીં મળે ખબર. પછી હાથમાં મેં રબર બી ત્યાં આપે. રબર તો ખાસ આપણે લેવાનો. તો રબર નાખતી વખતે ઘણા મિત્રોને એવું કરે છે કે જ્યાં ત્યારે પૂતે ને ત્યારે જે લોકો ફેંકી દે છે, પણ એવું નહીં કરવાનું. એટલે પછી 11 જ રાઉન્ડ દોડે. એને એવું લાગે કે મેં 12 રાઉન્ડ દોડ્યો, પણ 11 રાઉન્ડ દોડે. એટલે લગભગ આપણને 12 રબર લેવાના અને બે નાખી દેવાના. એક રાઉન્ડ મારે ને ત્યારે જ આપણે પહેલું રબર ફેંકવાનું, પછી જ બીજો રાઉન્ડ મારવાનો. તો મારા લગભગ 2-3 મિત્ર હતા, એમને એવું જ થયું. એમને લાગે કે એ લોકોએ લગભગ 23 મિનિટમાં ગ્રાઉન્ડ પાસ કરી દીધું. પણ એમને શું કર્યું, રબર હતું ને એ પહેલાં ફેંકી દીધું અને પછી આવતા રહ્યા. એમને લાગ્યું કે
મેં ગ્રાઉન્ડ પાસ કરી દીધું. પણ પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે હું તો એક રાઉન્ડ દોડ્યો જ નથી. તો એવું નહીં કરવાનું મિત્રો. મને ભલે જ્ઞાન ઓછું છે પણ મતલબમાં આવું બધું જાય તો ખાસ ધ્યાન રાખવાનું. એટલે પહેલી જ વાર ગયેલો હું બી, કોઈ બીજી વાર નથી ગયો, પહેલી જ વાર ગયો તો. એટલે આપણે ગમે ત્યાં જઈએ તો એવું ખાસ ધ્યાન રાખવાનું અને જોવાનું. તો મિત્રો હજુ પણ કોને કોને દોડ બાકી છે અને કોણ કોણ દોડમાં પાસ થયું છે અને કોણ કોણ દોડમાં ફેલ થયું છે તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો.